ભરૂચ આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક નદીકાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા સૂચના આમોદ મામલતદાર દ્વારા આમોદ તાલુકાની જાહેર જનતા માટેની અપીલ ઢાઢર નદીના પાણીની સપાટી ઉપર આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા અને આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર કરમતિયા પોતાના સ્ટાફ સાથે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે। આમોદ નજીકથી પસાર થાય છે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીક નદીકાંઠાના ગામોમાં સતર્ક રહેવા તંત્રની સૂચના મામલતદારે પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ ખેતીના ઊભા પાકને નુકસાનીની શક્યતા ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે। આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે જેના કારણે જૂનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીકાંઠે આવેલા ખેડૂતોના કપાસ તુવેર ચોળી ભીંડા મરચાના પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન થવાની શક્યતા છે। પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડો મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી કરમટીયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું। મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે। સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ